નમસ્કાર ડિયર પેન્શન ધારકો તેમજ નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ભાવેશ મકવાણા ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ, જેમાં પેન્શનરો અને સરકારી કર્મચારીઓને આ તારીખે ખાતામાં જમા થશે આટલું બધું પેન્શન। તો મિત્રો, હજી 10 મિનિટ પહેલાં જ આવ્યા છે મોટા સમાચાર। તો વિડીયોમાં આપણે સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। અને જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો લાંબા સમયથી મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહેલા સરકારી કર્મચારીઓ માટે હોળી પહેલા એક મોટા સારા સમાચાર આવ્યા છે। તો સરકારે રાજ્યના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 7%નો વધારો કરવાની જાહેરાત કરી છે। તો આ જાહેરાત બાદ સરકારી કર્મચારીઓના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી રહી છે। તો આ વધારો પાછલા વર્ષની 1 જુલાઈથી અમલી ગણવામાં આવશે, જેના કારણે કર્મચારીઓ પણ બાકી રકમ મળશે મિત્રો। તો છઠ્ઠા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થામાં વધારો। તો આ મહત્વના નિર્ણય મુજબ છઠ્ઠા પગાર પંચ હેઠળ આવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે। તો ઝારખંડના સરકારી કર્મચારીઓને હવે તેમના વર્તમાન મૂળ પગારના 246% મોંઘવારી ભથ્થું મળશે, જે અગાઉ 239% હતું। તો આ 7%નો વધારો કર્મચારીઓની આર્થિક સ્થિતિને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે અને તેમને વધતી જતી મોંઘવારીમાંથી રાહત પણ મળશે મિત્રો। ત્યારબાદ પેન્શનરોને પણ રાહત મળશે। તો આ સમાચાર માત્ર વર્તમાન કર્મચારીઓ માટે જ નહીં, પરંતુ પેન્શન ધારકો માટે પણ રાહત છે। તો છઠ્ઠા પગાર પંચ હેઠળ પેન્શન ધારકોને આપવામાં આવતી મોંઘવારી રાહતમાં પણ 7%નો વધારો કરીને તેને 246% કરવામાં આવ્યો છે। આનાથી પેન્શનરો માટે તેમના રોજિંદા ખર્ચાઓને પહોંચી વળવામાં સરળતા રહેશે અને તેઓ વધુ સારું જીવન જીવવા સક્ષમ બનશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ પાંચમા પગાર પંચ હેઠળ પણ વધારો જોવા મળ્યો છે। તો સંયુક્ત કેબિનેટ સચિવ રાજીવ રંજનના જણાવ્યા અનુસાર પાંચમા પગાર પંચ હેઠળ આવરી લેવામાં આવતા સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે। આ માટે મોંઘવારી ભથ્થું હાલના 443%થી વધારીને 455% કરવામાં આવ્યું છે। તો આ વધારો પણ 1 જુલાઈ 2024થી લાગુ ગણવામાં આવશે। આ સાથે પાંચમા પગાર પંચ હેઠળ આવરી લેવામાં આવેલા કર્મચારીઓને પણ નાણાકીય લાભ મળશે અને તેમની ખરીદ શક્તિમાં પણ વધારો થશે મિત્રો। ત્યારબાદ ચર્ચા કરીએ તો પશ્ચિમ બંગાળ સરકારનો મોટો નિર્ણય। ઝારખંડ સરકાર ઉપરાંત પશ્ચિમ બંગાળ સરકારે પણ તેમના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે। તો પશ્ચિમ બંગાળના નાણાપ્રધાન ચંદ્રિકા ભટ્ટાચાર્યએ તેમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર 1 એપ્રિલ 2025થી રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરવા જઈ રહી છે। આ વધારા સાથે રાજ્યના 10 લાખથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોનું કુલ મોંઘવારી ભથ્થું વધીને 18% થઈ જશે। ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે। કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પણ વધારો થવાની સંભાવના છે। ICPE ડેટા અનુસાર CPIના આધારે આ વખતે 3થી 4%નો વધારો થઈ શકે છે। તો હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 54%ના દરે મોંઘવારી ભથ્થું આપવામાં આવી રહ્યું છે, જે વધીને 56થી 57% થવાની સંભાવના છે। ખાસ કરીને વધતી જતી મોંઘવારીના આ યુગમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે આ વધારો મોટી રાહત હશે મિત્રો। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો મોંઘવારી ભથ્થાનું શું મહત્વ છે। તો મોંઘવારી ભથ્થું એ સરકારી કર્મચારીઓના પગારનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જે તેમની વધતી મોંઘવારીથી રાહત આપવા માટે આપવામાં આવે છે। તો તેનો ઉદ્દેશ કર્મચારીઓની ખરીદ શક્તિ જાળવી રાખવા અને તેમને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે। તો મોંઘવારી ભથ્થામાં નિયમિત વધારો કર્મચારીઓને તેમના પરિવારોને મદદ કરવામાં અને તેમની જરૂરિયાતો પૂરી કરવામાં પણ મદદ કરે છે। ત્યારબાદ તેની આર્થિક અસર અને લાભોની વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં 7%ના વધારાની
સીધી અસર કર્મચારીઓની માસિક આવક પર પડશે। ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીઓનો મૂળ પગાર ₹30,000 છે, તો તેને 7%ના વધારા પછી તેને દર મહિને અંદાજે ₹2,100 વધારાના મળશે। તો કર્મચારીઓ માટે આ રકમ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને જ્યારે ફુગાવો સતત વધી રહ્યો હોય અને રોજિંદા વસ્તુઓના ભાવ આસમાને પહોંચી રહ્યા હોય। ત્યારબાદ બાકી રકમની ચૂકવણી વિશે વાત કરીએ તો આ વધારો 1 જુલાઈ 2024થી અમલી ગણવામાં આવશે। તેથી કર્મચારીઓને અગાઉના મહિનાઓની બાકી રકમ પણ મળશે। આ એકમ રકમ કર્મચારીઓ માટે એક મોટું નાણાકીય પ્રોત્સાહન હશે, જેનાથી તેઓ તેમની જરૂરિયાતો પૂરી કરી શકશે અને તેમની બચતમાં પણ વધારો કરી શકશે। ત્યારબાદના મુદ્દાની વાત કરીએ તો પગાર પંચ અને મોંઘવારી ભથ્થું। તો પગાર પંચ એ સરકારી કર્મચારીઓના પગાર અને ભથ્થા નક્કી કરવા માટે રચાયેલી સમિતિ છે। તો આ કમિશન સમયાંતરે કર્મચારીઓના પગાર માળખાની સમીક્ષા કરે છે અને તેમાં જરૂરી સુધારા કરે છે। તો મોંઘવારી ભથ્થું મૂળભૂત પગારની ટકાવારી તરીકે ગણવામાં આવે છે અને તે ગ્રાહક ભાવ સૂચકાંક એટલે કે CPI પર આધારિત હોય છે। ત્યારબાદના પોઈન્ટની વાત કરીએ તો પેન્શનરો માટે વિશેષ જોગવાઈઓ। તો પેન્શનરો માટે મોંઘવારી રાહતની જોગવાઈ છે, જે વર્તમાન કર્મચારીઓના મોંઘવારી ભથ્થા સમાન છે। તો આ વખતે પેન્શન ધારકોને પણ 7%નો વધારાનો લાભ મળશે, જેનાથી તેમના પેન્શનમાં પણ વધારો થશે। આ વધારો ખાસ કરીને પેન્શનરો માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તેઓ ઘણીવાર નિશ્ચિત આવક પર આધાર રાખે છે અને તેમને આર્થિક સુરક્ષાની જરૂર હોય છે। ત્યારબાદ વાત કરીએ તો વધુ સંભાવનાઓ વિશે। તો સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં નિયમિત વધારો થવાની સંભાવના છે। તો આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે આવનારા સમયમાં મોંઘવારી ભથ્થું મોંઘવારી દર અને ગ્રાહક ભાવ સૂચકાંકના આધારે વધુ વધી શકે છે। તો કર્મચારીઓએ આ ફેરફારો વિશે નિયમિતપણે માહિતગાર રહેવું જોઈએ અને તેમની નાણાકીય યોજનાઓ બનાવતી વખતે આ સંભવિત વધારાને ધ્યાનમાં પણ લેવું જોઈએ। ત્યારબાદ અંતમાં વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં 7%નો વધારો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી રાહત છે। તો આ વધારો તેમની આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે અને તેમને વધતી જતી ફુગાવાનો સામનો કરવામાં પણ મદદ કરશે। તો સરકારનો આ નિર્ણય કર્મચારીઓ પ્રત્યે સંવેદનશીલતા દર્શાવે છે અને તેમના કલ્યાણ પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવે છે। તો આવનારા સમયમાં પણ સરકાર પાસેથી આવા જ સકારાત્મક નિર્ણયોની અપેક્ષા રાખી શકાય છે, જે કર્મચારીઓના હિતમાં હોય અને તેમનું જીવન ધોરણ ઊંચું લાવવામાં મદદરૂપ થાય છે મિત્રો। તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો